નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે પરીક્ષામાં પૂછાતા મેથડના કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો એક જ વિડીયો લેક્ચરની અંદર તમામ મેથડમાં પૂછાતા પ્રશ્નો આપણે આવરી લઈશું। ખાસ ગણિત વિજ્ઞાનના મેથડના પ્રશ્નો આમાં વધારે આવશે। પૃથ્થકરણ અને સંયોગીકરણ તમે નામ સાંભળ્યું જ હશે। પૃથ્થકરણ અને સંયોગીકરણ જો વાત કરીએ તો પૃથ્થકરણમાં અજ્ઞાત પરથી જ્ઞાત તરફ જવું અને સંયોગીકરણ એટલે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું। આ ખાસ યાદ રાખજો, ઘણીવાર આમાં આપણે ભૂલો કરતા હોઈએ છીએ। ત્યાર પછી પૃથ્થકરણમાં સાધ્યથી પક્ષ તરફ જવું અને સંયોગીકરણમાં પક્ષ પરથી સાધ્ય તરફ જવું। તો આ બે વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે, પરીક્ષામાં 100% પૂછાશે। ત્યાર પછી આપણે જ્ઞાનાત્મક ક્ષેત્ર। તો જ્ઞાનાત્મક ક્ષેત્રના 3 પ્રકાર છે। પહેલું છે જ્ઞાન, બીજું છે સમજ અને ત્રીજું છે ઉપયોગ। જ્ઞાનાત્મક ક્ષેત્રના કેટલા પાર્ટ છે? તો કે 3, જ્ઞાન, સમજ અને ઉપયોગ। એવી જ રીતે ભાવાત્મક ક્ષેત્રની વાત કરીએ તો રસ, રુચિ, વલણ અને કદર। રસ, રુચિ, વલણ અને કદર કયા ક્ષેત્રમાં આવે છે? તો કે ભાવાત્મક ક્ષેત્રમાં આવે છે મિત્રો। ત્યાર પછી ક્રિયાત્મક ક્ષેત્રની વાત કરીએ। ક્રિયાત્મક ક્ષેત્રની અંદર ક્રિયા, કાર્ય, કૌશલ્ય વગેરેનો સમાવેશ થાય છે। તો આ બધું વસ્તુ આપણને પાક્કી ખબર હોવી જોઈએ મેથડમાં, કારણ કે મેથડમાં વધારે પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે। ગણિત વિષયમાં ભૌમિતિક આકાર, આલેખ, ભૌમિતિક સાધન વગેરે કૌશલ્ય દર્શાવે છે। અહીંયા કૌશલ્યનું ઉદાહરણ આપ્યું છે કે ગણિત વિષય છે તો ભૌમિતિક આકાર, આલેખ અને ભૌમિતિક સાધન વગેરે શું દર્શાવે છે? તો કે કૌશલ્ય દર્શાવે છે। ત્યાર પછી પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો વિશે વાત કરીશું। તો પ્રોજેક્ટ પદ્ધતિના ટોટલ 7 સોપાનો છે। પહેલું છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, બીજું છે પ્રોજેક્ટની પસંદગી, ત્રીજું છે પ્રોજેક્ટના હેતુઓ નક્કી કરવા, ચોથું છે પ્રોજેક્ટનું આયોજન, પાંચમું પ્રોજેક્ટ સમિતિ, છઠ્ઠું પ્રોજેક્ટ અહેવાલ અને સાતમું છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન। તો પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનોની અંદરથી પણ પ્રશ્નો નીકળતા હોય છે, ધ્યાન આપજો ખાસ મિત્રો। આગમન અને નિગમન। તો આગમન અને નિગમનમાંથી બી ઘણા બધા પ્રશ્નો નીકળે છે। આપણે અહીંયા ચાર્ટ દ્વારા સમજાવ્યો છે કે મૃત પરથી અમૃત તરફ જવું, મૃત પરથી અમૃત તરફ જવું એટલે આગમન કહેવાય છે, એટલે કે ઉદાહરણ પરથી નિયમ તરફ જવું। વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય નિયમ તરફ જવું અથવા વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, અથવા સિમ્પલ ભાષામાં ઉદાહરણ પરથી નિયમ તરફ જવું, જેને આપણે આગમન કહીએ છીએ। આગમનમાં નિયમની તારવણી થાય છે। આગમનમાં હંમેશા શેની તારવણી થાય છે? નિયમની તારવણી થાય છે। જ્યારે નિગમનની વાત કરીએ તો હંમેશા નિયમ પરથી ઉદાહરણ તરફ જવાની જે ક્રિયા છે એને આપણે નિગમન કહીએ છીએ। એટલે કે અમૃત પરથી મૃત તરફ જવું। ક્યાંથી? અમૃત પરથી મૃત તરફ જવું। સામાન્ય નિયમથી વિશિષ્ટ ઉદાહરણ તરફ જવું, જેને આપણે નિગમન પદ્ધતિ કહીએ છીએ। નિયમનો ઉપયોગ, તો અહીંયા નિયમનો ઉપયોગ આપણે ખાસ કરતા હોઈએ છીએ, ધ્યાન રાખજો। તો આગમન અને નિગમનનો ભેદ જાણ્યા પછી આગળ પાઠ આયોજનના સોપાનો પૂછાતા હોય છે, જેમાં હર્બર્ટ સ્પેન્સરની પંચપદી પદ્ધતિ છે તે તમારે ખાસ યાદ રાખવાની છે। તો પંચપદી પદ્ધતિની અંદર પહેલું છે પૂર્વ તૈયારી, બીજી છે રજૂઆત, ત્રીજું સંબંધ, ચોથું સામાન્યકરણ અને પાંચમો છે ઉપયોગ। તો આ પાંચમાંથી કોઈ તમને પૂછે તો યાદ હોવું જોઈએ। હવે વિશિષ્ટ હેતુઓ 1 તાસમાં સિદ્ધ કરી શકાય છે। કોઈ પણ વિશિષ્ટ હેતુઓ છે એક જ તાસમાં, એક જ પિરિયડની અંદર સિદ્ધ કરી શકાય છે। સ્વાધ્યાય સુદૃઢીકરણ કરવા વપરાય છે। સ્વાધ્યાય શેના માટે વપરાય છે? સુદૃઢીકરણ કરવા માટે વપરાય છે। પાઠ આયોજન હંમેશા 30 થી 40 મિનિટનું આયોજન હોય છે। પાઠ આયોજન છે એ કેટલાનું હોય છે? 30 થી 40 મિનિટનું હોય છે। એકમ આયોજન છે 3 થી 8 તાસ સુધીનું હોઈ શકે છે। એકમ આયોજન હંમેશા 3 થી 8 તાસ સુધીનું જોવા મળે છે। ત્યારબાદ માઇક્રો ટીચિંગની 22 કૌશલ્યોની યાદી કઈ સંસ્થા આપે છે? તો માઇક્રો ટીચિંગની જે 22 કૌશલ્યોની યાદી છે તે NCTE દ્વારા આપવામાં આવી છે। હવે તમે જાણો છો કે એડગર ડેલનો અનુભવ શંકુ જેમને રચ્યો હતો,
એડગર ડેલે જે અનુભવ શંકુ આપે છે અહીંયા એક ચિત્ર મારફતે આપણે બતાવ્યો છે. તેમાં 3 પ્રકાર છે. પહેલો છે સંકેત, વચ્ચે છે અવલોકન અને છેલ્લે છે ક્રિયા. અહીંયા પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જઈ રહ્યો છે, ધ્યાન રાખજો ચાર્ટ. સંકેત, અવલોકન અને ક્રિયા, આ 3 જે અનુભવ શંકુ છે કોના દ્વારા આપવામાં આવ્યા હતા? એડગર ડેલ દ્વારા આપવામાં આવ્યા છે. નિદાન કસોટીનું પ્રથમ સોપાન હેતુ સ્પષ્ટ કરવો. કોઈ પણ નિદાન કસોટી છે એનું પ્રથમ સોપાન શું છે? તો હેતુ સ્પષ્ટ કરવો. ભૂમિતિના પિતા કોણ છે? ગણિત વિજ્ઞાનવાળાને ખાસ ભૂમિતિના પિતા કોણ છે? તો યુક્લિડ છે, જેમને એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું છે. ધોરણ 9ની પુસ્તક જો તમે વાંચશો તો એમાં જોવા મળશે તમને. ગણિત વિષયમાં આંતરસૂઝ દ્વારા તર્ક શક્તિ વધે છે. ગણિત વિષયમાં આંતરસૂઝ દ્વારા હંમેશા શું વધે છે? તો કે તર્ક શક્તિમાં વધારો થાય છે. આર્યભટ્ટ વિશે થોડી વાત કરીશું. આર્યભટ્ટ ઈસવીસન 476માં રશિયાની મદદથી તરતો મૂકેલો ઉપગ્રહ 19 એપ્રિલ 1975ના રોજ, જેનું નામ આર્યભટ્ટ નામ સાથે સંકળાયેલો છે. રશિયાએ જે તરતો મૂક્યો છે એ ઉપગ્રહ છે એને આપણે આર્યભટ્ટ સાથે સંકળાયેલો છે, ધ્યાન રાખજો. તેમને ax - by = c નો ઉકેલ આપનાર ગણિતજ્ઞ હતા. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે ax - by = c નો ઉકેલ કોણે આપ્યો હતો? તો આર્યભટ્ટે આપ્યો હતો. પાઈની કિંમત આર્યભટ્ટે આપી હતી. આ ખાસ યાદ રાખજો, પાઈની કિંમત કોણે આપી હતી? આર્યભટ્ટે આપી હતી. પૃથ્વીનું ધરીભ્રમણ સમજાયું હતું. આર્યભટ્ટે પૃથ્વીનું ધરીભ્રમણ પણ સમજાવ્યું છે. તે પોતે જ્યોતિષ હતા અને મહાસિદ્ધાંત ગ્રંથની રચના કરી છે. તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે કે મહાસિદ્ધાંત ગ્રંથની રચના કરનાર કોણ હતા? તો આર્યભટ્ટ હતા મિત્રો. તો આવા આર્યભટ્ટમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે પરીક્ષામાંથી. a × a - x = x² નો ઉકેલ પાયથાગોરસે આપ્યો હતો અથવા મેળવ્યો હતો. આ પણ ખાસ યાદ રાખજો. a × a - x = x² નો ઉકેલ કોણે આપ્યો હતો? તો પાયથાગોરસે આપ્યો હતો. બીજું હવે આપણે જાણીએ ભાસ્કરાચાર્ય વિશે. ભાસ્કરાચાર્ય 1114માં થઈ ગયા. ઈસવીસન 1150માં સિદ્ધાંત શિરોમણી ગ્રંથની રચના કરી હતી. ભાસ્કરાચાર્યએ 1150માં સિદ્ધાંત શિરોમણીની શું કરી છે? રચના કરી છે. ભાસ્કરાચાર્યની પુત્રી લીલાવતી હતી. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે પ્રશ્નો. તેમના પિતા મહેશ્વર તેમના ગુરુ હતા. ભાસ્કરાચાર્યના પિતા કોણ હતા? મહેશ્વર, તે તેમના ગુરુ હતા. ચિત્રો, આલેખો, માહિતીપદ રસ વસ્તુઓ નિર્દેશિત કરવા માટે ખાલી જગ્યા વપરાય છે. તો યાદ રાખજો, બુલેટિન બોર્ડ વપરાય છે. કોનો ઉપયોગ થાય છે? બુલેટિન બોર્ડ. પુસ્તકો અને સામાયિકોમાં આપેલ ચિત્રો જોવા માટે એપિસ્કોપ વપરાય છે. પુસ્તકો અને સામાયિકોમાં આપેલા ચિત્રો જોવા માટે કયો સાધન વપરાય છે? તો કે એપિસ્કોપ વપરાય છે. પરીક્ષામાં આવા પ્રશ્ન બહુ આવે છે. પારદર્શક સ્લાઇડ્સ અને ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્શન વગર પડદા પર જોઈ શકાય છે. વર્ગ જે છે આપણા પડદા પર શું કરી શકાય છે? જોઈ શકાય છે. તો એ કોની મદદથી જોઈ શકાય છે? પારદર્શક સ્લાઇડ્સ, ફિલ્મ સ્ટ્રીપને એ બધું? તો એપિડાયોસ્કોપની મદદથી જોઈ શકાય છે. OHPનું પૂરું નામ જણાવો. તો ઓવરહેડ પ્રોજેક્ટર OHPનું પૂરું નામ છે. વિદ્યાર્થી ભૂલ પારખે તો એને આપણે સમજ કહીએ છીએ. વિદ્યાર્થી ભૂલને પારખે તો એને આપણે શું કહીએ છીએ? સમજ. અધ્યાપન સૂત્રોનું સામાન્યકરણ કરી શિક્ષણ માટે વ્યવહારિક બનાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે? તો અધ્યાપન સૂત્રોનું સામાન્યકરણ કરી શિક્ષણ માટે વ્યવહારિક બનાવવા માટે ડૉક્ટર વેલ્ટનનો ફાળો ખૂબ અગત્યનો જોવા મળે છે. અધ્યાપનના સૂત્રમાં ફાળો, તો અધ્યાપનના સૂત્રમાં ફાળો કોનો જોવા મળે છે? તો હર્બર્ટ સ્પેન્સરનો જોવા મળે છે. કોનો જોવા મળે છે? હર્બર્ટ સ્પેન્સર. ખાસ ધ્યાન રાખજો. દૂરવર્તી શિક્ષણ પત્ર વ્યવહાર દ્વારા થાય છે. કોઈપણ જે દૂરવર્તી શિક્ષણ છે એ હંમેશા પત્ર વ્યવહાર દ્વારા થતું હોય છે. અનૌપચારિક કસોટી માટે અહીંયા તમને 3 પ્રકારના વાત કરી છે. તો પહેલું છે સંગ્રહિત માહિતી પત્રક, બીજું છે ક્રમ માપદંડ અને ત્રીજું છે પ્રશ્નાવલી યુક્તિ વપરાય છે. તો અનૌપચારિક કસોટી માટે કોનો ઉપયોગ થાય છે? તો સંગ્રહિત માહિતી પત્રક, ક્રમ માપદંડ, પ્રશ્નાવલી યુક્તિ વપરાય છે. હવે વાત કરીએ સમગ્ર મૂલ્યાંકન. સમગ્ર મૂલ્યાંકન વર્ષના અંતે જોવા મળે છે.
માપન એ સંખ્યાત્મક માપ છે, આવું બી પરીક્ષામાં પૂછાય છે. સતત મૂલ્યાંકન વર્ષ દરમિયાન સતત જોવા મળે છે. સર્વગ્રાહી મૂલ્યાંકન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બાબતો પર આધાર રાખે છે. કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું, આવું કોને કીધું હતું? તો એડમ્સ દ્વારા કહેવામાં આવ્યું છે. મૂલ્યાંકનનો શિક્ષણના હેતુ સાથે સંબંધ છે. મૂલ્યાંકનો હંમેશા કોની સાથે જોડાયેલા છે? તો શિક્ષણના હેતુઓ સાથે જોડાયેલા છે. પ્રવૃત્તિ પાઠ પછી સમવાય પાઠ આવે છે. પ્રવૃત્તિ પાઠ પતી જાય પછી કોણ આવે છે? સમવાય પાઠ આવે છે. સાદા પરથી સંકુલ તરફ જવું, એટલે કે સાદા પરથી સંકુલ જે ખાલી જગ્યાના પર આધાર રાખે છે, તો મનોવિજ્ઞાનના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તે તત્પરતાના નિયમ સાથે સંબંધ ધરાવે છે. આ ખાસ ખબર હોવી જોઈએ મિત્રો. સૌથી વધુ માર્ક્સ આમાં જ આપણે કપાતા હોય છે. સૌ અધ્યયન માટે પૃથ્થકરણ સંયોજીકરણ વપરાય છે, અને ખાસ ગણિત વિજ્ઞાન માટે પૃથ્થકરણ અને સંયોજીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સુદંડીકરણ કૌશલ્ય વધુ પ્રોત્સાહિત અને ઓછા પ્રોત્સાહિત માટે વપરાય છે. વધુ પ્રોત્સાહિત અને ઓછા હતોત્સાહિત માટે વપરાય છે. સુદંડી કૌશલ્ય. ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન તરેમાં સમજપૂર્વકના ફેરફારને કહેવામાં આવે છે. તો આ ઉત્તેજના પરિવર્તન કૌશલ્યની વ્યાખ્યા છે કે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી તેનું ધ્યાન ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન તરેમાં જે સમજપૂર્વકના ફેરફારો છે એને આપણે શું કહેવાય છે? ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. પડઘા પ્રશ્નો કોને કહેવાય? તો શિક્ષક માહિતી રજૂ કરી તરત જ પ્રશ્ન પૂછે તેને આપણે પડઘા પ્રશ્ન કહીએ છીએ. અધ્યાપન કૌશલ્યમાં પૃથ્થકરણ કરવાનું કાર્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું, જે MS યુનિવર્સિટીના સ્થાપક હતા. અધ્યાપન કૌશલ્યમાં પૃથ્થકરણ કરવાનું કામ કોણે કર્યું છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. કેલ્વિનના મતે પ્રશ્ન ઉત્તમ સર્જક છે. કેલ્વિનના મતે પ્રશ્ન શું છે? ઉત્તમ સર્જક છે. 22 અધ્યાપન કૌશલ્યો છે. ટોટલ અધ્યાપન કૌશલ્યો કેટલા છે? તો કે 22 જેટલા જોવા મળે છે. સ્તદિગ્ધ પ્રશ્નો તો વ્યાકરણ, કાળ, જોડણી, વચન, જાતિ, પદ, અશુદ્ધ અને અસ્પષ્ટ પ્રશ્નોને આપણે સંદિગ્ધ પ્રશ્નો તરીકે ઓળખીએ છીએ. જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને ખબર હોતી નથી. વર્ગખંડની પ્રક્રિયા ત્રિધ્રુવી છે, જેમાં 3 લોકોનો સમાવેશ થાય છે. પહેલો છે શિક્ષક, બીજો છે વિદ્યાર્થી અને ત્રીજો છે સાધન સામગ્રી. બચાવ પ્રવૃત્તિઓ ટોટલ કેટલી છે? તો કે 8 છે. વર્ગ વ્યવહારમાં શિક્ષકનો શુદ્ધ પરોક્ષ અસરનો આંક ખાલી જગ્યા હોવો જોઈએ. તો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે વર્ગ વ્યવહારમાં શિક્ષકનો શુદ્ધ પરોક્ષ અસર કેટલો હોવો જોઈએ? તો કે 2 કે તેથી વધુ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 2 કે તેથી વધુ. ત્યારબાદ કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. PTC BEdની માન્યતા NCT આપે છે, અગાઉ બી આપણે કીધેલું છે. સંશોધન પદ્ધતિ જેને આપણે હ્યુરિસ્ટિક મેથડ કહીએ છીએ, કોને આપી હતી? તો પ્રોફેસર આર્મસ્ટ્રોંગ દ્વારા આપવામાં આવી છે, જે પરીક્ષામાં પૂછાયો છે બોર્ડમાં. મનનો સૌથી ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય એ પૃથ્થકરણ છે, આવું કહેનાર કોણ હતા? થોર્નડાઇક હતા. ભૂમિતિના અધ્યયનમાં ગણતરીના તબક્કાનો સમાવેશ થતો નથી. ભૂમિતિના અધ્યયનમાં ગણતરીનો સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો. જ્ઞાન મેળવે હેતુ નથી, તો આપણે એને શું કહીએ છીએ? અનુમાન કરે. જ્ઞાનનો ઉપયોજનનો ઉપયોગ તો એ કારણ આપે. જ્ઞાનનો ઉપયોજનનો ઉપયોગ કરે અને આપણે શું કહેવાય છે? કારણ આપે. વૈજ્ઞાનિક શોધખોળનો સમયક્રમ રજૂ કરવા માટે તો આપણે એને સમય ચાર્ટ તરીકે ઓળખીએ છીએ. કયો સિદ્ધાંત પ્રોજેક્ટ પદ્ધતિનો નથી? તો સ્વતંત્રતાનો સિદ્ધાંત પ્રોજેક્ટ પદ્ધતિનો નથી, અગાઉ કદાચ વાત થઈ ગઈ છે. સ્ટોરી ઓફ મૂન એ સામાયિક નથી. પ્રોજેક્ટના સોપાનો ટોટલ 7 છે. વ્યાજ દર એટલે કે ઇન્ટરેસ્ટ મોડેલ દ્વારા ભણાવી ન શકાય. ઉંમર શોધવાના દાખલા હંમેશા પૃથ્થકરણ સંયોજીકરણ દ્વારા સમજાવી શકાય છે. બ્રુકનરે આપેલ નિદાન જે સામાન્ય પૃથ્થકરણ છે, અથવા બ્રુકનરે આપેલ નિદાન છે વિશિષ્ટ નિદાન ન આવે, એમાં ખાસ યાદ રાખજો.
હવે ત્યારબાદ આગળ વધીશું. કયું વિષયાંગ આગમન નિગમન પદ્ધતિથી ભણાવી શકાય છે? તો મિત્રો, તમે ગણિત વિજ્ઞાનના શિક્ષક છો તો તમને આ ખબર હોવી જોઈએ કે અવયવો છે તે આગમન અને નિગમન દ્વારા જ ભણાવી શકાય છે. આર્યભટ્ટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલા દશાંશ સુધી શુદ્ધ છે તેવું પ્રતિપાદિત કર્યું હતું? તો આર્યભટ્ટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલા દશાંશ સુધી શુદ્ધ છે તેવું પ્રતિપાદિત કર્યું છે? તો યાદ રાખજો 4, જેનો જવાબ આવશે 4. પાઈ બરાબર 3.1416, જે 4 દશાંશ છે તે શુદ્ધ છે એવું પ્રતિપાદિત કર્યું છે. ગણિતની પદ્ધતિ હંમેશા પૃથ્થકરણ સંયોજીકરણ દ્વારા જ ભણાવવામાં આવે છે. વિજ્ઞાન શિક્ષણની શરૂઆત 1854માં થઈ છે. વિજ્ઞાન શિક્ષણની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? 1854. અને 1862માં માધ્યમિક શિક્ષણનો સમાવેશ થયો છે. માધ્યમિક શિક્ષણમાં સમાવેશ ક્યારે થયો છે? 1862માં. વિજ્ઞાન વિષયમાં સાધન રચે તો આપણે એને શું કહીએ છીએ? રસ કેળવે છે એમ કહી શકાય. શૈક્ષણિક સાધનોનો ઉપયોગ એકમ પાઠ આપે. હવે જો શૈક્ષણિક સાધનનો ઉપયોગ શેના માટે થાય છે? તો એકમ પાઠ માટે ખાસ થતો હોય છે. નિદર્શન પદ્ધતિ, જેને આપણે સમયનો સારો બચાવ કહી શકાય છે. નિદર્શન પદ્ધતિ છે એને આપણે શું કહી શકીએ? સમયનો સારો બચાવ. વિજ્ઞાન શિક્ષણમાં અનુબંધના 3 પ્રકાર જોવા મળે છે. વિજ્ઞાન શિક્ષણમાં અનુબંધના કેટલા પ્રકાર રચાયેલા છે? તો મિત્રો પૂછાય પરીક્ષામાં, તો યાદ રાખજો 3 પ્રકાર જોવા મળે છે. નિદર્શન પદ્ધતિને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો એને આપણે પ્રયોગ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્ર જે રાજકોટ પુસ્તક છે, તો લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટનું પુસ્તક કયું છે? તો વિજ્ઞાન જાગૃતિ. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવે છે વિજ્ઞાન જાગૃતિ. લોકશાહી તાલીમ પદ્ધતિ વિજ્ઞાન જૂથ પ્રયોગ પદ્ધતિ છે. લોકશાહી તાલીમ પદ્ધતિ છે વિજ્ઞાન જૂથ પ્રયોગ પદ્ધતિ છે, યાદ રાખજો. પ્રમેય ભણાવવા માટે, તો હંમેશા પ્રમેય ભણાવવા માટે પૃથ્થકરણ સંયોજીકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. પરથી સાધ્ય આપણે જ્યારે જઈએ છીએ એટલે કે પૃથ્થકરણ પરથી સંયોજીકરણ તરફ આગળ વધીએ છીએ. શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક નાનકડો અંશ એટલે પ્રોજેક્ટ. આ વાક્ય કહેનાર કોણ હતા? તો ફરીથી કહું છું, શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવનનો પ્રવૃત્તિનો એક નાનકડો અંશ એટલે પ્રોજેક્ટ. આ વ્યાખ્યા બેલાડ દ્વારા આપવામાં આવી છે. કોના દ્વારા આપવામાં આવી છે? બેલાડ. ગણિતને હેતુના સંદર્ભમાં 3 ભાગમાં વિભાજિત થયેલા છે. ગણિતને હેતુના સંદર્ભમાં કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? તો કે 3 ભાગમાં વિભાજિત કર્યા છે. ત્રિપરિમાણ દર્શકનો કોઠો. તો મિત્રો અહીંયા એક ત્રિપરિમાણ દર્શકનો એક કોઠો છે, જેની અંદર વિષય વસ્તુ, પ્રશ્નના પ્રકાર, હેતુઓ વગેરેનો સમાવેશ થાય છે. ફરીથી કહું છું, ત્રિપરિમાણ દર્શક કોઠાની અંદર વિષય વસ્તુ, પ્રશ્નનો પ્રકાર અને હેતુઓનો શું થયો છે? સમાવેશ થયો છે. તો પરીક્ષામાં આ પણ આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ. આ બધા જ આપણા મેથડમાં પૂછાતા પ્રશ્નો છે, જે એક જ વિડીયોની અંદર આપણે લઈ લીધા છે. ત્યાર પછી આપણા નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે હોલક વેસ્ટે દ્વારા વિકસાવવામાં આવી છે. તો હવે તમને પૂછે કઈ સાલમાં વિકસાવવામાં આવી છે? તો 1916માં. તો 1916માં હોલક વેસ્ટે દ્વારા નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો શું કરવામાં આવ્યો છે? વિકાસ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આજનો અંતિમ અને લાસ્ટ પ્રશ્ન છે, ચાર્ટનો ઉપયોગ. હવે આપણે ચાર્ટનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? તો ગણિત વિજ્ઞાનના જે શિક્ષકો છે, ચાર્ટનો ઉપયોગ ગણિત ભણાવતી વખતે શેમાં કરશે? તો સમયરેખામાં કરી શકાય. સમયરેખાનું જે ચેપ્ટર છે તેમાં ચાર્ટનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી વેન આકૃતિઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને ત્રિકોણના પ્રકાર દર્શાવવા માટે પણ ચાર્ટનો ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો, આજના જે મેથડના પ્રશ્નો છે એ મોટાભાગના ગણિત વિજ્ઞાનના મેથડના પ્રશ્નો છે, જે પરીક્ષામાં 100% પૂછાય છે.
એટલે આ બધા જ પ્રશ્નો ચોક્કસથી તમે કરી લેજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને અન્ય મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપીશું. ત્યાં સુધી આવજો.